તડકો ધી એસેન્શિયલ ગર્વથી મેડ ઇન ભારત બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને હસ્તકળા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારતા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્ય માનમર્યાદા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતની સૌથી લાંબી કુર્તીનું અનાવરણ હતું, જે અંદાજે 200 મીટર કપડાથી તૈયાર કરવામાં આવી હતી. આ અનોખી રચના કારીગરી, મહેનત અને કલાત્મકતાનું પ્રતીક છે, તેમજ તડકો દ્વારા પોતાના જ અગાઉના રેકોર્ડને તોડવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બન્યો. કેતન પટેલ, બ્રાન્ડ તડકો ધ એસેન્શિયલ મેડ ઇન ભારત. છેલ્લા 22 વર્ષથી કુર્તીઝ મેન્યુફેક્ચરની બ્રાન્ડ છે, પણ બ્રાન્ડની અંદર કોઈ પણ વસ્તુ આર્ટિફિશિયલ એડ નથી કરી 20 વર્ષની અંદર, અને આગળ પણ નહીં જ કરીએ. આ ખાલી અને ખાલી ઇન્ડિયન ક્રાફ્ટ અને આર્ટિઝન્સ જેટલા પણ છે એને કેવી રીતે આ બ્રાન્ડ હેલ્પ કરે છે. આજની તારીખમાં જેટલો પણ નવો યંગસ્ટર છે એ ગામડામાંથી માઇગ્રેટ થઈને શહેર તરફ જાય છે. શેના માટે? કારણ કે એમને હેન્ડબ્લોક હેન્ડ પ્રિન્ટિંગનું કામ નથી મળતું. એટલા માટે એમને 15,000નું કામ હું 30,000 રૂપિયા સુધી લઈ જાઉં મહિને, તો પાછો શહેરમાંથી પાછા ગામડામાં એના મધર ફાધર જોડે રહી શકે. એનો ફેલાવો છે ખાલી કે વધારે વધારે આપણે ઇન્ડિયન ક્રાફ્ટ આર્ટિઝન્સને પબ્લિક ઓળખે, ના કે પોલિએસ્ટર કપડાની જે દુનિયા છે, બ્રાન્ડ છે બધી મોટી મોટી છે એના પાછળ. તેથી એક જ લાઈન કહીશ, આ ખાલી અને ખાલી લાસ્ટ બ્રેથ સુધી મારા આર્ટિઝન્સને કેમ વધારે ને વધારે હેન્ડ બ્લોક હેન્ડ પ્રિન્ટિંગનું હેન્ડ ક્રાફ્ટનું કામ મળે એના માટે સતત પ્રયાસ ચાલુ છે. જીવનમાં દરેક વસ્તુ એક ઘણી બધી બુકો મોટી મોટી વાંચી હશે કે હું મારો પૂરતો ટાઈમ સવારે 8 થી 11, 11 થી 6 આપું છું, પછી 6 વાગ્યા પછી ફેમિલીને ટાઈમ આપું છું. આવા બહુ બધા તમે બહુ જ બધી મોટા મોટા માણસોની બુક વાંચી હશે, ઢગલો બુકો. પણ હું એવું કહું છું, એ બધી વાતો 500 1000 કરોડ બન્યા પછીની વાતો છે. પહેલા મારી જેમ એ લોકોએ બી 18 ને 22 ને 24 કલાક કામ કર્યું હોય છે. અને ફરીથી એક વખત કહીશ કે આનો ઉદ્દેશ્ય અને ગોલ એક જ છે બ્રાન્ડનો, લાસ્ટ બ્રેથ સુધી, કે આ આર્ટને પબ્લિક ઓળખે જે વિસરાતી જાય છે. દરેક વસ્તુ આપણી કુર્તીની બ્રાન્ડ છે, મેન્યુફેક્ચર ફૂલી ડિઝાઇનર પ્રોડક્ટ છે, 2 પીસની બ્રાન્ડ છે, હેન્ડીક્રાફ્ટની, કોટન, સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ સ્ટુડિયો. ઝીરો વેસ્ટ સ્ટુડિયો મતલબ કાપડમાં જેટલી પણ છેલ્લે ફેક્ટરીમાં કચરો વળે તો માટી સિવાય પૃથ્વીને કઈ જ વસ્તુ પાછું આપતા અમે લોકો નથી. માટી જ પાછી આપે પૃથ્વીને, બાકી બધી વસ્તુ પાછી લઈ લઈએ છીએ. અને એમાંથી નાનામાં નાની પ્રોડક્ટ કિચનથી માંડીને જહાજ સુધીમાં જેટલી બી વસ્તુ યુઝ થતી બધી જ અમે પાછળ લગાવી છે. ડિસ્પ્લેમાં એનું ડિસ્ક્રિપ્શન બી પાછળ છે. અને આજે વર્લ્ડની સૌથી મોટી કુર્તીનો રેકોર્ડ જે અમે લાસ્ટ ટાઈમ બનાવી હતી સિમાટાના મેમ્બર્સ કમિટી સફળના સહયોગથી, એ ફરીથી આ વર્ષે એનાથી પણ મોટી પેન્ટ સાથેની અમારે જે હેન્ડવર્કના બહેનો છે, આજે ગુજરાતમાં 4,500 બહેનો તડકોમાં હેન્ડવર્કનું કામ કરે છે નાના નાના ગામડાઓમાં. બોટાદ ગામની અંદર એક વાત કરું, ખાલી એક જ ગામની, કોઈ પણ ઘર ખોલીને જુઓ તો આજે હેન્ડવર્કનું કામ તડકોનું જ ચાલતું હોય. તો આજે કોઈ પણ બહેનો છે, જેટલા પણ બહેનો હેન્ડવર્કનું કામ જેને આવડે છે એને આજે અમે લોકો એના ઘર ઘર પહોંચીને હેન્ડવર્કનું કામ આપે છે. બીજી વસ્તુ બોલું